टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ટેટ એકના ઉમેદવારોનો વિરોધ જોવા મળ્યો। ભરતીમાં રોસ્ટર પ્રથા દૂર કરવાની માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું। અનામતમાં ટકાવારી પ્રમાણે જગ્યાની ફાળવણી કરવાની માંગ કરવામાં આવી। ઓબીસીની 27% અનામત સામે 14% જ જગ્યા ફાળવાઈ છે। માંગ નહીં સ્વીકારવામાં આવે તો આંદોલન યથાવત રાખવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ઓપનના ઉમેદવારો 351 છે, એની સામે ઓપનની 2288 સીટ આપેલી છે। ઓપનના ઉમેદવારો મળવાના નથી અને જે ક્રાઇટેરિયા રાખ્યો છે જે હમણાં ભરતી પ્રક્રિયાનો, એમાં કેટેગરીના ઉમેદવારો જવાના નથી 15 વર્ષ થવાથી ઉંમરના લીધે। આ અમારી મુખ્ય માંગણી છે કે તમે આ ક્રાઇટેરિયા દૂર કરો અને જે ટકાવારી અનામતની ટકાવારી જે આપણે બંધારણમાં આપેલી છે એ ટકાવારી પ્રમાણે તમે સીટો ફાળવા અમારી મુખ્ય માંગણી છે। 2400 જેટલી જગ્યાઓ આપવામાં આવી છે જે ઓપન કેટેગરીવાળી, તો એમાં બધા લાગવાના જ નથી। જો ઉમેદવારો નહીં મળે તો શું એ સીટો ખાલી જ રહેવાની છે? સૌથી વધારે ઉમેદવારો હોવા છતાંય જો આનો અન્યાય ચાલુ રહેશે, હજુ ફરીથી આ બધા જ રહી જશે તો શું મતલબ અમારો ભણવાનો છે? બ્રેકિંગ ન્યૂઝ।